ગામે પીજીવીસીએલની બેદરકારીને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। જી હા, જાળ ગામે ખેતરમાં ઘઉંના પાકમાં આગ લાગવાને કારણે 33 વીઘાના ઘઉં બળીને ખાક થઈ ગયા, જેની અંદાજિત કિંમત 6 લાખ રૂપિયાથી વધુની છે। ખેડૂતોને અત્યારે ઘઉં પાકી ગયા હોય અને લણવાની શરૂઆત થઈ રહી છે, ત્યારે ઉપલેટા તાલુકાના જાળ ગામે પણ ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો। લણવાની શરૂઆત કરે પહેલા એક દિવસ પહેલા જ ખેતરોમાં વીજ થાંભલાના ટીસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા લખમણભાઈ હરસુરભાઈના 14 વીઘાના ઘઉં સળગી ગયા, જેની કિંમત 1,80,000થી વધુની છે। સાથે સાથે ગોવિંદભાઈ હુંબલના 10 વીઘાનું ખેતર સળગી ગયું છે, જેની કિંમત 2 લાખથી વધુની છે। ત્રીજા ખેતરમાં આગ લાગતા 1,80,000થી વધુની નુકસાની થઈ હતી। ખેડૂતોના તૈયાર પાકમાં પીજીવીસીએલની બેદરકારીને કારણે આગ લાગતા ખેડૂતો હવે વળતરની માંગ કરી રહ્યા છે। वारंवार अमे जीबी पासे रजूआत करेली कि आ समूह करी जाओ पण करेला नथी। गया वर्षे पण आ पोजीशन थी पण अमरा घऊँ में पियत हतुं, लीला घऊँ हता एने हिसाबे रही गयुं। आ डीपी ने कारणे अमरा 32 वीघाना घऊँ बरी गयेल छे। टोटल अमारी नुकसानी 6.5 लाख रूपियानी थयेल छे। पीजीवीसीएलनी लापरवाहीना हिसाबे आ घऊँ अमारा 32 वीघाना सड़गा छे अने આજથી આગલા વર્ષે પણ આવી જ રીતનું તારનું પાર્કિંગ થયેલું હતું અને તેને રજૂઆત પણ કરેલી હતી, પણ તેની કોઈ પણ જાતની કાર્યવાહી કરી નહીં। અને પહેલાં તો ઘઉં લીલા હતા આગલા વર્ષે, એટલે ઘઉં સડગા નહીં અને વાંધો ના આવ્યો। આ વર્ષે અમારા ત્રણ ખેડૂતના 32 વીઘાના ઘઉં સળગી ગયા છે અને પીજીવીસીએલની લાપરવાહીના હિસાબે જ સડગા છે। જો એણે આવી રીતની લાપરવાહી ન કરી હોત તો અમારા ઘઉં સળગ્યા ના હોત। જે ગેંગ સ્વિચ હતી એ ગેંગ સ્વિચમાં સ્પાર્ક થવાથી ત્યાં તણખો જરવાથી ઘઉં બળેલા છે અને વધુ આગળ તપાસ કરતા જાણવા મળેલ છે કે 2-3 ટીસી આગળ છે તે ટ્રાન્સફોર્મર પર ચંદન ગોજાડેલી ગયેલી અને ચંદન ગોજાડેલી હોવાથી ત્યાં તેની કિક છે એ સ્વિચ પર આવેલી અને એના હિસાબે આ આખો બનાવ બનવા પામે છે। અને આ બાબતે અમે જરૂરી રોજકામ કરેલું છે ને કંપની તરફથી જે વળતર મળવાપાત્ર હશે તે ખેડૂતોને મળશે। વાત કરવામાં આવે તો અત્યારે જે ખેડૂત જે જગતનો તાત એમને અત્યારે કહેવાય છે કે માઠી દશા બેઠી હોય એવું લાગી રહ્યું છે। ઉપલેટા પંથકના જે તાલુકાના જે ઝાર ગામ છે, ઝાર ગામની અંદર 33 વીઘા જેટલા જે ઘઉં છે તે ખેડૂતોના જે વાવેતર કરેલા હતા એને અત્યારે 2 દિવસમાં પાછો એને લણણી કરવાની હતી। તે તમે દ્રશ્ય પણ જોઈ શકો છો, જે ઘઉં છે અત્યારે જે બળીને રાખ થઈ ગયા છે। ઉપર જે તાર જે વીજ લાઈન જઈ રહી છે એના કારણે આજે કહેવાય છે કે ખેડૂતોના જે મોઢામાં આવેલો જે કોળિયો છે તે સદંતર છીનવાઈ ગયો છે। ગયા વર્ષે પણ માવઠાને મારને લઈને પણ ખેડૂતોને ભારે નુકસાની થવા પામી હતી। ખાસ કરીને ખેડૂતોએ જે ઉછીના ઉધેરા ધિરાણ કરેલા હોય એને લઈને પણ અત્યારે ખેડૂતોને અત્યારે ચૂકવવાના પૈસા પણ નથી રહ્યા ને દર વખતે આજે એકને પ્રશ્ન થઈ રહ્યો હોય, તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના કંઈ ઢીલી નીતિના કારણે જે કે કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી। જે અત્યારે વીજ તાર છે તે સાઈડમાં બદલાવવા માટે થઈને અવારનવાર રજૂઆતો કરેલી। ગત વર્ષે પણ ખેડૂતોના કહેવા પ્રમાણે કે ભાઈ ગયા વર્ષે પણ અમારે જે શોર્ટ સર્કિટ થયેલું હતું, પરંતુ ઘઉં જે લીલા હતા અને જમીન પણ પિયતવાળી પાણીવાળી હતી એને હિસાબે ગયા વર્ષે પણ નુકસાની થતાં અટકી ગઈ છે। બાજુના ખેતરમાં પણ અગાઉ પણ એ રીતે 17 વીઘાના ઘઉં બળી ગયા હતા અને તંત્ર દ્વારા 11,000નું જ માત્ર એને ચૂકવવામાં આવેલું હતું। ખેડૂત દ્વારા એની અસ્વીકાર કરવામાં આવ્યો હતો, કારણ કે માત્ર 11 વીઘાના 11,000 રૂપિયાથી એનો કશું ન વળે। આ 33 વીઘાના ઘઉં બળી જતા 6.5 લાખ કરતાં પણ વધારે આ ખેડૂતોને નુકસાની થવા પામી છે। તંત્રની જે બેદરકારીને કારણે આ જે નુકસાની થવા પામી છે, વહેલી તકે આનો જે સર્વે કરી અને વહેલી સહાય ચૂકવવામાં આવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જી મીડિયા, ઝાર ગામ, ઉપલેટા। બોટાદના બરવાણામાં ક્લાસ 2 અધિકારી લાંચ લેતા